રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) એટલે કે મર્ડર, 64(2)L એટલે બળાત્કાર અને 87 એટલે અપહરણ, આ કલમો હેઠળ એક ગુનો નોંધાયેલો છે. આ ગુનાની ઘટનાક્રમ જાણીએ તો ગઈ 21 ઓગસ્ટના રોજ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી ડેમ પાસેથી, આજી ડેમના કિનારેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવેલો, જે અનુસંધાને આજી ડેમ પોલીસ સ્ટેશનની અંદર એડી દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ તારીખ 22ના રોજ આ મૃતદેહનું ફોરેન્સિક PM કરવામાં આવેલું અને આ મહિલા શરૂઆતમાં મેં કીધું એ પ્રમાણે અજાણી મહિલા હતી, અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હતી. તેથી આ અજાણી લાશને શોધવા માટે સૌથી પહેલાં તો પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી, જેના અનુસંધાને કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આ મહિલાના પરિવારજનો દ્વારા આ મહિલાની ઓળખ કરવામાં આવેલી અને પોલીસ સ્ટેશન દ્વારા આ મૃતદેહ એના પરિવારજનોને સોંપવામાં આવેલો. ત્યારબાદ મહિલાના પરિવારજનોને પૂછપરછ કરતા તેઓ દ્વારા 20 ઓગસ્ટના રોજ કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર આ મહિલાની ગુમ નોંધ દાખલ કરવામાં આવેલી. એકચ્યુઅલી એની પણ એક દિવસ આગળ જઈએ તો તારીખ 19ના રોજ આ મહિલા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા 7 હનુમાન મંદિર ખાતે ભિક્ષાવૃત્તિ કરતા હોય છે અને એ દરમિયાન આરોપી રિક્ષામાં આ મહિલાને અપહરણ કરી લઈ જાય છે અને જેના અનુસંધાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ દાખલ થાય છે. ત્યારબાદ આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારને જ્યારે આ બનાવની જાણ થાય છે, આજી ડેમ પોલીસ સ્ટેશને PI શ્રી હરેશ પટેલ, એમના ડિસ્ટાફ PSI શ્રી ડોડિયા સાહેબ અને એની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના મદદથી બનાવ સ્થળ જે છે, જે જગ્યાએથી ડેડ બોડી મળી છે એ અને આ મહિલાનું જે રહેઠાણ છે એ વચ્ચે લાંબો 13 કિલોમીટરનો ગેપ છે. એટલે શરૂઆતથી જ આપણને શંકા હતી. તો પોલીસ દ્વારા અલગ અલગ સોર્સિસથી માહિતી મેળવી અને સીસીટીવી, ખાસ કરીને સીસીટીવીના આધારે એ પ્રસ્થાપિત થયું કે એક રિક્ષાની અંદર તારીખ 19ના રોજ આ મહિલાને બેસાડીને આરોપી અપહરણ કરી લઈ જાય છે અને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી ડેમના કિનારે આ મહિલા સાથે બળાત્કાર કરે છે અને ત્યાં લાકડાના ધોકા મારી મહિલાનું મૃત્યુ નિપજાવે છે અને મૃત્યુ નિપજાયા બાદ આના ડેડ બોડીને કપડાં વીંટી અને ડેમના કિનારે ફેંકી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. આ અનુસંધાને સીસીટીવી, મેં કીધું એ પ્રમાણે સીસીટીવીને ફોલો કરી તથા હ્યુમન ઇન્ટેલિજન્સ, આનું બીજું એક કારણ એ પણ છે કે મરણ જનાર અને આરોપી બેમાંથી એક પણ વ્યક્તિ મોબાઈલ ફોન ઉપયોગ કરતા નહોતા. તેથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેની મદદથી આજી ડેમ પોલીસ સ્ટેશને સારી મહેનત કરી અને આરોપીને શોધી કાઢેલો છે અને એના અનુસંધાને મેં કીધું એ પ્રમાણે ગઈકાલે ગુનો દાખલ થયેલ છે.